ભોજન જમતી વખતે આટલું કરો, નહીંતર પસ્તાવો થશે. નિયમ નંબર 1, ઘઉંનો લોટ ક્યારેય ચાળીને ખાવું ન જોઈએ. નિયમ નંબર 2, ભોજન કરતી વખતે જેમ બને તેમ મીઠાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. નિયમ નંબર 3, હંમેશા છે તે બપોરનું ભોજન સમય પહેલાં છે તે સલાડ અવશ્ય ખાવું જોઈએ. નિયમ નંબર 4, રાત્રિ દરમિયાન જો તમે ઓછું ભોજન લો છો તો દિવસ દરમિયાન છે તે તમારે છે તે વધારે ભોજન લેવું જોઈએ. નિયમ નંબર 5, નારંગી કે પીળા વગેરે શાકભાજી છે તે જમવામાં ઉપયોગમાં કરવો જોઈએ. નિયમ નંબર 6, ભોજન જ્યારે જમવાનું હોય ત્યારે એ પહેલાં છે તે થોડું છે તે પાણી પીવું જોઈએ અને જમ્યા પછી વધારે પડતું પાણી પીવું ન જોઈએ. નિયમ નંબર 7, વ્યક્તિ જ્યારે ભોજન કરતો હોય છે ત્યારે ભોજનમાં વધારે માત્રામાં મીઠું ન નાખવું જોઈએ. તેનાથી તમને છે તે નુકસાન થઈ શકે છે. નિયમ નંબર 8, ભોજન કરતી વખતે છે તે વાતચીત છે તે ક્યારેય કરવી જોઈએ નહીં. નિયમ નંબર 9, વ્યક્તિ હંમેશા જમી લીધા પછી જ ભોજનની ક્યારેય છે તે નિંદા કરવી ન જોઈએ. નિયમ નંબર 10, મેં પછી હંમેશા જમ્યા પછી છે તે હંમેશા 100 થી 200 ડગલા છે તે ચાલવાનું રાખવું જોઈએ. મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સચિનની કલમ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બન્યા રહો અમારા આવા બીજા વિડીયો સાથે.